હેલો, નમસ્તે એવરીવન. આજે ફરી એકવાર હું ડૉક્ટર વિરાજ વોરા આદર્શ અમદાવાદ તરફથી આપ સૌનું જાગતે રહો સેલ્ફ ડેવલપમેન્ટ સિરીઝના 5મા સેશનમાં સ્વાગત કરું છું અને આઈ હોપ એવરીવન ઇઝ ડુઈંગ વેલ. I would directly jump to the topic of appropriate internal management અને આજનો જે ટોપિક છે એની ઉપર બિકોઝ એઝ આઈ સેડ બિફોર કે આ જે બુક છે એ નોર્મલી અમે 12 કલાક ક્લાસરૂમમાં ભણાવતા હોઈએ છીએ કે જેમાં અમે શેરિંગનો મોકો આપતા હોઈએ, એક્ટિવિટીઝ કરાવતા હોઈએ, વિડીયોઝ દેખાડતા હોઈએ, એટલે એને કોઈના મગજમાં કે વર્તનમાં ઉતારવામાં સહેલું પડે. જ્યારે અત્યારના હાફ એન આવરમાં ટુ ટીચ દેટ એટલે ટોટલ 12 કલાકની વસ્તુ 2 કલાકમાં 4 સેશન હાફ એન આવરના કરીને કમ્પ્લીટ કરવી, દેટ ઇઝ રિયલી ડિફિકલ્ટ. સો રાધર દેન ગોઈંગ ઇન ટુ અધર થિંગ્સ આઈ વુડ જસ્ટ સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ ટુડેઝ ટોપિક. તો એક નાનકડું રિકેપ આપી દઉં વોટ આર વી ડુઈંગ ફોર 2-3 ડેઝ કે આપણે આપણા પોતાના ડેવલપમેન્ટ ઉપર ફોકસ રાખીને બેઠા છીએ અને એના માટે આપણે એલર્ટ છે. દેટ્સ વાય આપણે જાગતે રહો સિરીઝનું નામ આપ્યું છે અને દરરોજે તમારા થિંકિંગને કંઈક સ્પાર્ક મળે એવા ટાઈપનો હું કંઈક ક્વેશ્ચન કે કંઈક કન્સેપ્ટ આપને આપીને જાઉં છું. તો એમાં જ અપ્રોપ્રિએટ ઇન્ટરનલ મેનેજમેન્ટની જે વાત છે એનું પહેલું સત્ય એ થયું કે હું મારી ઉપર કામ કરી શકું એટલે મારે મારું ઇન્ટરનલ મેનેજમેન્ટ કરવાનું છે, મારે એક્સટર્નલ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરવાનું નથી. બિકોઝ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એટલે જેવી રીતના હું મારી દ્રષ્ટિ બદલીને મારી નજરને અંદર લઈ જઈશ તો મને પછી બહાર જોવાની જરૂર પણ ઓછી પડશે. કારણ કે જ્યારે આપણા ઘરમાં જ બહુ બધો કચરો જામેલો હોય ત્યારે એ ઘરને મૂકીને બહાર બીજાના ઘર સાફ કરવા જવાનો કંઈ મતલબ નથી, રાઈટ? તો જેવી રીતના દિવાળીમાં આપણે આપણું ઘર સાફ કરીએ અને બીજા બધાના ઘર સાફ કરવા માટે ના જઈએ, એ જ રીતે આ સેલ્ફ ડેવલપમેન્ટનો તહેવાર એવો છે કે જેમાં આઈ વુડ સે જીવનનો ઉત્સવ જ એવો છે કે જેમાં વ્યક્તિ પોતાના ઘર ઉપર નજર રાખે, પોતાની ઉપર નજર રાખે તો પછી એણે બીજાનો કચરો સાફ કરવા જવાની જરૂર પડતી નથી. તો એ રીતે આપણે માણસની જિંદગીને 4 આસ્પેક્ટમાં વહેંચી છે કે એનું ફિઝિકલ વર્લ્ડ, પછી એનું લાગણીઓનું વર્લ્ડ, ઇમોશનલ વર્લ્ડ, દેન કમ્સ ધ થિંકિંગ વર્લ્ડ, ઇન્ટેલેક્ચ્યુઅલ વર્લ્ડ જેમાં થોટ્સ હોય છે, એન્ડ દેન કમ્સ ધ બીઇંગ, ધ એકચ્યુઅલ કોર ઇન્સાનનો, માણસનો અંદરનો. સો ફિઝિકલ વર્લ્ડની વાત કરી હતી કે જેમાં આપણા બધા જ ફિઝિકલ એક્શન્સ દેખાય છે, આપણે બોડીની લેંગ્વેજ કે આપણે જે પણ કંઈ પણ બોલીએ છીએ, જે કંઈ પણ પ્રોજેક્ટ્સ થાય છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થાય છે, આ બધી જ વસ્તુઓ ફિઝિકલ વર્લ્ડમાં થાય છે અને એનો રાજા છે સમય. ઇફ યુ લીવ ઇન પ્રેઝન્ટ એન્ડ ઇફ યુ આર ટાઈમલી, સમયના 2 આસ્પેક્ટ છે. એક તો પ્રેઝન્ટમાં જીવવાનું અને બીજું સમય સૂચક રહેવાનું. આ 2 વસ્તુ જો આપણે વ્યવસ્થિત રીતે કરી લઈએ તો આપણું ભૌતિક જગત બરાબર સચવાયેલું રહેશે, એમાં લગભગ વાંધો નહીં આવે. અગેન આઈ વુડ રિલેટ ઇટ ટુ ધ સેશન ઓફ એંગર કે જેમાં મેં કહ્યું હતું કે ગુસ્સો હંમેશા વીતી ગયેલી વસ્તુનો આવતો હોય છે. અત્યારે દૂધની તપેલી ઢોળાઈ ગઈ અને ગુસ્સો આવે છે તો એ દૂધની તપેલી ઢોળાઈ ગઈ છે, હવે દૂધ નથી તપેલીમાં, એટલે એ 1 સેકન્ડ પહેલાંની કે 2 સેકન્ડ પહેલાંની વસ્તુ પણ પાસ્ટની થઈ ગઈ છે. તો આઈ શુડ ફોકસ ઓન પ્રેઝન્ટ કે હવે હું શું કરી શકું. તો જો કંઈ બીજાથી થયું હોય તો આઈ કેન ટ્રેન દેટ પર્સન કે આ ફરીથી ભૂલ ના થાય. મારાથી થયું હોય તો આઈ લર્ન ધ લેસન ફ્રોમ ધ પાસ્ટ કે કેવી રીતના ફ્યુચરમાં મારે ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને દૂધની તપેલી પડી ના જાય અને આઈ કેન બી કેરફુલ ઇન ફ્યુચર. અને બીજું ટાઈમલીનેસ કે જો આવી રીતનું દૂધ ઢોળાઈ જશે એવો વિચાર પહેલાં આવેલો હોય તો ઘરમાં થોડુંક એક્સ્ટ્રા દૂધ રાખ્યું હોય કે કંઈ પણ રીતે દૂધ બગડી જાય કે ફાટી જાય કે ઢોળાઈ જાય તો મારી પાસે એ વખતે તકલીફ ના પડે. એને કહેવાય સમય સૂચકતા, એને કહેવાય પ્લાનિંગ. તો આ થયું ફિઝિકલ વર્લ્ડનું મેનેજમેન્ટ. લાગણીનું વર્લ્ડ એટલે એમાં આપણે કાલે એવી રીતના કનેક્ટ કર્યું હતું કે ફિઝિકલ વર્લ્ડની એક્શન્સ ક્યાંથી આવે છે, તો એ આવે છે લાગણીમાંથી. આપણને જે ઇમોશન્સ ફીલ થાય છે એ જ આપણા વર્તનમાં દેખાય છે, બિલીવ ઇટ ઓર નોટ. અને મેં એવું પણ કહ્યું હતું કે કેટલું પણ નાટક કરી લઈએ કે જે ફીલ થાય છે એ દેખાડવાનો ટ્રાય ના કરીએ, ઇટ ઓલવેઝ શોઝ, એ દેખાતું જ હોય છે. એટલે યુ કેન નોટ ડિનાય દેટ કે ઇમોશનલ વર્લ્ડની ઇફેક્ટ ફિઝિકલ વર્લ્ડ ઉપર નથી થતી. ઇટ હેઝ 100% ઇફેક્ટ એન્ડ ઇટ ઇઝ ધેર. અને એવી જ રીતે ઇમોશનલ વર્લ્ડનો કિંગ જેવી રીતે ફિઝિકલ વર્લ્ડમાં ટાઈમ છે એવી રીતે ઇમોશનલ વર્લ્ડમાં લવ છે અને લવ ઉપર પણ આપણે ખાસી એવી ચર્ચા કરી હતી. હવે વિચાર આવે કે આ લાગણીઓ ક્યાંથી આવે છે.
બરાબર ને? કારણ કે કેમ કોઈક વાર ગુસ્સો ફીલ થાય, કે કેમ કોઈક વાર પ્રેમ ફીલ થાય, કે કેમ કોઈક વાર હતાશા, કોઈક વાર ઉલ્લાસ, કોઈક વાર હોપ, કોઈક વાર હોપલેસનેસ, આ બધું મારી અંદર ક્યાંથી આવે છે? અને કોઈ એક સિચ્યુએશનમાં જો મને લાઈક હોય તો એ જ સિચ્યુએશનમાં કોઈ વ્યક્તિને ડિસલાઇક કેવી રીતના હોઈ શકે? જો બધી જ વ્યક્તિઓ એક સરખી રીતે બનાવી છે અને બધાનું અંદરનું મેનેજમેન્ટ એક રીતે થતું હોય છે, તો પછી દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને સમાન રીતે રિએક્શન્સ આવવા જોઈએ, રાઈટ? પણ એવું થતું નથી. તો એના માટે ગુરુજીએ આપ્યું છે થોટ સ્પેસ, ઇન્ટેલેક્ચ્યુઅલ સ્પેસ, ઇન્ટેલેક્ટ સ્પેસ. થોટ સ્પેસ છે વિચારોનું જગત. આપણી જે પણ લાગણીઓ જન્મે છે એ બધી લાગણીઓનો જન્મ થાય છે વિચારોમાંથી. થોટ સ્પેસ એ ફિઝિકલ સ્પેસ અને માઇન્ડ સ્પેસની ઉપર છે. એટલે આ થઈ ફિઝિકલ સ્પેસ, આ થઈ માઇન્ડ સ્પેસ અને આ થઈ થોટ સ્પેસ. એટલે થોટ સ્પેસની અસર માઇન્ડ સ્પેસ ઉપર થાય છે અને માઇન્ડ સ્પેસની અસર ફિઝિકલ સ્પેસ ઉપર થાય છે. વિચાર લાગણી ઉપર અને લાગણી વર્તન ઉપર. ઘણી બધી વાર એવું ફીલ થાય કે ના, મને પહેલાં હર્ટ થાય છે અને પછી ધારો કે કોઈક વ્યક્તિ કંઈક વસ્તુ બોલી ગઈ, તો પહેલાં મને વિચાર આવે છે કે પહેલાં મને લાગણી આવે છે. તો મોસ્ટ ઓફ ધ ટાઈમ વી થિંક કે મને પહેલાં લાગણી થાય છે બિકોઝ આઈ ફેલ્ટ હર્ટ. એટલે મને હર્ટ ફીલ થાય છે અને પછી મારા વિચારોનું જગત ચાલુ થાય છે કે હું એને કેવી રીતના જવાબ આપું, કે હું એને એક્સેપ્ટ કરી લઉં કે ના એક્સેપ્ટ કરું, કે એણે કહ્યું એ સાચું કહ્યું કે ખોટું કર્યું, આ બધું પછી થાય છે. બટ હિયર ઇન થિંકિંગ ધીસ વી આર મેકિંગ અ મિસ્ટેક. હંમેશા પહેલાં વિચાર કામ કરે છે. એટલી સૂક્ષ્મ સમયમાં આ વસ્તુ થઈ જતી હોય છે કે વી ડોન્ટ રિયલાઇઝ, અને આપણું ફોકસ સીધું લાગણી ઉપર જતું રહે છે. આઈ ગીવ યુ વન એક્ઝામ્પલ કે એક વહુ હોય છે ઘરમાં અને પહેલી વાર રસોઈ બનાવતી હોય છે. હવે રસોઈમાં દાળ બનાવવાની હોય છે અને દાળમાં ચમચો હલાવતી હોય, એ જ વખતે સાસુ આવીને એનો હાથ પકડી લે છે. હવે આ વખતે વહુ ક્યાં તો એવું વિચારી શકે કે સાસુ જબરી છે અને સી હાઉ શી ઇઝ ટ્રાઇંગ ટુ કંટ્રોલ મી. ઇફ શી વુડ થિંક દેટ, એના મગજમાં સાસુ માટે પ્રેજ્યુડાઇઝ પેદા થશે કે મને નાનપણથી ખબર છે મમ્મી એવું શીખવાડ્યું હતું કે સાસુ તારી ખબર લઈ લેશે, સાસુ તને સમજાવશે કે કેવી રીતે જીવવાનું છે, બીજા ઘરે જવાનું છે, સાસુ આમ કરશે તેમ કરશે. સો શી હેઝ અ ફોલ્ડર ઇન હર માઇન્ડ જેની અંદર સાસુ ઇઝ નોટ અ પોઝિટિવ પર્સન. એટલે જ્યારે સાસુ વિશેની કંઈ પણ વાત આવે છે અને સાસુએ હાથ પકડ્યો, તો એના મગજમાં ઇન અ સ્લાઇટ સેકન્ડ કે સેકન્ડના પણ થોડાક પાર્ટમાં એ પ્રેજ્યુડાઇઝ પેદા થઈ ગયો અને હવે એના લાગણીમાં સાસુ પ્રત્યે કંઈક એન્ટાગોનિસ્ટિક ફિલિંગ્સ આવે છે અને એ ફ્યુચરમાં એના વર્તનમાં આવશે. એટલે દેટ ડે શી વુડ ડિસાઇડ કે ધીસ ઇઝ માય ઇનિશિયલ ટાઈમ ઓફ મેરેજ એન્ડ ઇફ આઈ વુડ સરેન્ડર તો મારું આ જગ્યાએ કંઈ કામ રહેશે નહીં, બધા મારી ઉપર હાવી થઈ જશે. સો આઈ હેવ ટુ બી સ્ટ્રોંગ. અને there starts the struggle between સાસુ એન્ડ વહુ. એટ ધ સેમ ટાઈમ સાસુએ હાથ પકડ્યો અને એ વખતે વહુના મગજમાં એ વિચાર આવે કે ઓ માય ગોડ, આ સાસુએ હાથ ના પકડ્યો હોત તો મારો હાથ તો બાજુની તપેલીને અડી જવાનો હતો અને હું દાજી જવાની હતી. સો સારું થયું કે એમણે મારો હાથ પકડ્યો અને મને દાજતા બચાવી લીધી. હવે એની અસર એની ફિલિંગ્સ ઉપર થશે કે એને સાસુ પોતાની માં જેવી લાગશે કે શી ઇઝ ટેકિંગ કેર ઓફ મી, અને એના પછીથી એના રિલેશન સારા થશે. ચલો, હાથ પકડ્યો છે એ જ રીતે પકડ્યો છે કે તારી મમ્મીએ તને દાળ કરતા નથી શીખવાડી. આ જ થોટથી ધારો કે સાસુએ હાથ પકડ્યો છે, સાસુનો પણ થોટ છે કે હું જ્યારે એની ઉપર આવી રીતના કંટ્રોલ નહીં કરું તો મારો આ ઘરમાં કંટ્રોલ નહીં રહે. સો એ થોટની એની ફિલિંગ્સ ઉપર અને એ ફિલિંગ્સમાંથી એ વર્તન ઉપર આવીને એણે હાથ પકડ્યો છે. અને એ હાથ પકડીને વહુને એવું મગજમાં આવે કે આ કંટ્રોલ કરવાનો ટ્રાય કરે છે. માની લો કે કદાચ સાસુનું ઇન્ટેન્શન એવું જ છે, છતાં પણ વહુ કેન થિંક કે બિચારા, એમને કોઈએ શીખવાડ્યું નહીં કે આવી રીતનું વર્તન ના કરાય, એમને કોઈએ શીખવાડ્યું નહીં કે આ કંટ્રોલની રમત નથી, ફેમિલી એ પ્રેમનું જગત છે. તો એમનું ઇન્ટેન્શન ખોટું હોવા છતાં વહુ પોતાના મગજમાં પોઝિટિવ ફિલિંગ લાવીને એના ઇમોશન્સમાં પોઝિટિવ રહીને બી ઇન લવ, શી કેન હેવ પોઝિટિવ રિએક્શન ઇન હર ફિઝિકલ વર્લ્ડ. એટલે અલ્ટિમેટલી ઇટ કમ્સ ટુ ધ સેમ પોઈન્ટ કે મારી શાંતિ મારા હાથમાં. આખી દુનિયાને જે કરવું હોય એ કરી શકે, પણ હું નક્કી કરી લઉં કે હું કોઈ મને ડિસ્ટર્બ ના કરી શકે, તો દેર ઇઝ નો ચાન્સ કે કોઈ મને ડિસ્ટર્બ કરી શકે. આના માટે પણ મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે રસ્તામાં ડ્રાઈવ કરતા જતા હોઈએ અને કંઈક ભૂલ થઈ ગઈ હોય ડ્રાઇવિંગમાં અને કોઈ અજાણ્યો માણસ ગધેડી એવું કહીને જાય તો આઈ વુડ ફીલ બેડ,
કારણ કે મારા મગજમાં આવશે કે ઓ આ શબ્દ તો ખરાબ છે, આ શબ્દ આ કેવી રીતના બોલી શકે. એટલે વિચારમાં એ આવ્યું, લાગણીમાં અનએક્સેપ્ટન્સ આવ્યું, વર્તનમાં ગુસ્સો આવ્યો. એ જ વખતે ધારો કે મારી કોઈ ફ્રેન્ડ છે, એ મને ફોન કરીને કે ગધેડી 2 મહિનાના લોકડાઉનમાં એકવાર ફોન કરવાની ખબર નથી પડતી. તો શી ઇઝ માય ફ્રેન્ડ. અહીંયા આગળ મને એવું લાગે છે કે શી વોઝ મિસિંગ મી. એ મને પ્રેમ કરે છે. એ વિચારથી મારી લાગણીમાં એના માટે પ્રેમ આવશે અને મારા વર્તનમાં એના માટે હાસ્ય આવશે કે હું તારા ફોનની વેઇટ કરતી હતી, સારું થયું તે ફોન કર્યો, અને એ જ રીતનું બધું વર્તન. તો ઇટ ઇઝ વેરી ક્લિયર કે વિચારમાંથી લાગણી આવે છે અને લાગણીમાંથી વર્તન આવે છે. તો જો વ્યક્તિ પોતાના વિચારને કંટ્રોલમાં રાખતા શીખી જાય, વ્યક્તિ પોતાના વિચારનો માસ્ટર થતા શીખી જાય, તો એના ફિઝિકલ વર્લ્ડમાં બધું જ બરાબર રહે. ઓકે, હવે સમટાઈમ્સ ઇટ હેપન્સ કે વ્યક્તિ લાગણીથી દોરાઈને વિચારોને એના બાજુ લઈ જાય છે. આ દરેક વ્યક્તિ જે પહેલાં લાગણીથી ડિસિઝન લે છે અને થિંકિંગને પાછળ રાખે છે, એ વ્યક્તિઓ પસ્તાય છે. ટિપિકલ એક્ઝામ્પલ આપું કે અચાનક પ્રેમમાં, ધારો કે સ્કૂલ કે કોલેજની અણસમજી ઉંમરમાં પ્રેમમાં પડી ગયેલા છોકરો અને છોકરી હોય, એ જીદ કરીને 10 વર્ષે 12 વર્ષ પછી મેરેજ કરે, જ્યારે બધા જ સર્કમસ્ટેન્સીસ ચેન્જ થઈ ગયા હોય, પણ લાગણીથી દોરાઈને મેરેજ કરે છે અને કલ્ચર, ધર્મ, સ્વભાવ, ફાઇનાન્શિયલ કન્ડિશન બધું જ અલગ પડતું હોય. એ બધું અલગ પડીને તો પણ ચાલી જાય, પણ લાઈફના ગોલ અલગ પડતા હોય. એકનું ઓરિએન્ટેશન થઈ ગયું હોય કે ફાઇનાન્શિયલ, પૈસા જ કમાવા છે, અને એકનું ઓરિએન્ટેશન એવું હોય કે એને પૈસાને સાધન તરીકે યુઝ કરીને સેલ્ફ ડેવલપમેન્ટમાં જવું છે. તો આ બંને વ્યક્તિઓ જિંદગીભર કલેશ કર્યા કરશે, એમને જિંદગીભર ઝઘડા જ થયા કરશે, કારણ કે એમણે લાગણીથી દોરાઈને એના પરથી વિચારોને લાવ્યા છે. જ્યારે અપ્રોપ્રિએટ ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે ઇટ ઇઝ વેરી નેસેસરી કે આપણે વિચાર પ્રમાણે લાગણીને દોરીએ, નહીં કે લાગણી પ્રમાણે વિચારને દોરવા માટે જઈએ. અને જ્યારે સામેની વ્યક્તિ ઉપર કામ કરવું છે, ત્યારે નહીં કે સીધું બળજબરીથી એના વર્તન ઉપર અસર કરવા જઈએ. લેટ્સ ટ્રાય ટુ વર્ક ઓન ધેટ પર્સન્સ થોટ્સ. એટલે એ પર્સનના થોટ્સ ઉપર કામ કરીને લાગણી ઉપર અસર થાય, અને લાગણી ઉપર અસર કરીને વર્તનમાં લોંગ ટર્મ કે પરમનન્ટ ચેન્જ આવી શકે. ઇનફેક્ટ આ કન્સેપ્ટ ઉપર અમારા જેવા લોકો સોફ્ટ સ્કિલ્સ ટ્રેનર્સ હોઈએ છે, એમની આખી જિંદગી રોજીરોટી આની પર જ ચાલે છે. વોટ ડુ વી ડુ? અત્યારે હું શું કરી રહી છું? હું તમારા મગજ ઉપર કામ કરી રહી છું, હું તમારા વિચારો ઉપર કામ કરી રહી છું, અને એ વિચારો, મેં પેલી રિબિન કટ કરીને તમને વિચાર ઉપર અસર કર્યો કે જો આટલી રિબિન બાકી રહી છે. ઇટ લેડ ટુ ધ રિયલાઇઝેશન કે ઓ માય ગોડ, હું વિચારું છું કે 60 વર્ષની જિંદગી બાકી છે, જિંદગી તો 3 જ વર્ષની બાકી છે. એના કારણે તમારી લાગણીમાં ભય પેદા થયો, અને એ ભયના કારણે અલ્ટિમેટલી ફિઝિકલ વર્લ્ડમાં બધી જ જગ્યાએ ટાઈમનો બચાવ થોડા ચાલુ થઈ ગયો. કે મેં વાંચ્યું હતું કે 1 કલાક ટીવી જોવાનું બંધ થઈ ગયું, કે ટીવી જોવાને બદલે છોકરાઓ સાથે રમવાનું શરૂ કર્યું, મોબાઈલનો ટાઈમ ઓછો થઈ ગયો, એન્ડ ઓલ દેટ. મને ઘણા બધા પર્સનલ મેસેજીસ પણ મળતા હોય છે. સો બિકોઝ આઈ એમ વર્કિંગ ઓન યોર થોટ્સ, આઈ એમ હેવિંગ ધ હોપ, ઇમોશનલ વર્લ્ડ, કે દેર વિલ બી પરમનન્ટ ચેન્જ ઇન યોર ફિઝિકલ વર્લ્ડ. બરાબર છે? તો આ કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ કે વી ગો ફ્રોમ થોટ્સ ટુ ફિલિંગ્સ ટુ એક્શન્સ. એટલે હવે વિઝિબલ રિઝલ્ટ્સનું વર્લ્ડ છે ફિઝિકલ વર્લ્ડ, ઇનવિઝિબલ રિલેશન્સનું વર્લ્ડ છે ઇમોશનલ વર્લ્ડ, જ્યારે વિઝન, આઈડિયાઝ, એનું વર્લ્ડ છે થોટ વર્લ્ડ, થોટ સ્પેસ. એટલે મોશન ઇન ફિઝિકલ સ્પેસ, ઇમોશન ઇન માઇન્ડ સ્પેસ, એન્ડ વિઝન ઇન થોટ સ્પેસ. આપણે રિલેટ કરીએ ન્યૂટનના નિયમ. છેલ્લા 2 દિવસથી આપણે ન્યૂટનના નિયમ પણ રેટ કર્યા છે. પહેલો નિયમ ન્યૂટનનો, કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ઉપર બળ આપવામાં ન આવે ત્યાં સુધી એ વસ્તુ એ જગ્યાએથી ખસે નહીં, એની ગતિમાં કે વધારો કે વધારો ના થાય, બરાબર, આગળ ના જઈ શકે. ફિઝિકલ વર્લ્ડમાં સમય આપો એટલે આગળ વધે, ઇમોશનલ વર્લ્ડમાં લાગણી આપો એટલે આગળ વધે. થોટ સ્પેસમાં કોઈ પણ કન્સેપ્ટ ઉપર જ્યાં સુધી કોઈ નવા વિચારનો ફોર્સ આપવામાં ન આવે ત્યાં સુધી એ કન્સેપ્ટ એમનો એમ પડ્યો રહે છે. ફોર એક્ઝામ્પલ, અત્યાર સુધી ઘણી બધી વ્યક્તિઓને મગજમાં કદાચ એવું હોય કે ગાડી મોંઘી લીધી હોય, કે ગાડી એકદમ એશ આરામવાળી હોય તો સુખ મળે, બરાબર. હવે હું તમારા વિચાર ઉપર કામ કરીને કહું કે મર્સિડીઝમાં બેસીને પણ માણસને રડવું આવે, અને મેં વચ્ચે એક્ઝામ્પલ આપ્યું હતું કે સિસિલીના ઓનર જે પેલા સિદ્ધાર્થજી હતા, એમણે ગાડીમાંથી ઉતરીને સુસાઇડ કર્યો,
તો ગાડી એમને સુખ ના આપી શકી. સુખ વ્યક્તિની અંદરમાંથી મળે. એટલે જે વ્યક્તિ સુખનું કારણ છે, જે વસ્તુ સુખનું કારણ છે, એ જ મર્સિડીઝ ગાડી બરાબર રસ્તાની વચ્ચે અટવાઈ જાય અડધી રાત્રે તો એ જ દુઃખનું કારણ બની જાય છે. એટલે કોઈ પણ વસ્તુમાંથી સુખ ના મળી શકે. સુખ મેળવવા માટે વ્યક્તિએ પોતાની અંદર જવું પડે. તો અત્યાર સુધી જેટલા વ્યક્તિઓના મગજમાં એ કન્સેપ્ટ હતો કે વસ્તુથી સુખ મળે કે વ્યક્તિથી સુખ મળે, એ કન્સેપ્ટ ઉપર મેં વિચારથી બળ આપ્યું અને એ કન્સેપ્ટને થોડોક હલાવ્યો કે હવે કદાચ વસ્તુ અને વ્યક્તિમાં સુખ નહીં મળે, મારે મારી અંદર જઈને સુખને શોધવું પડશે. તો જ્યાં સુધી ન્યૂટનના નિયમ પ્રમાણે એક કન્સેપ્ટ ઉપર બળ આપવામાં ન આવે ત્યાં સુધી એ કન્સેપ્ટ એમનો એમ રહે છે. આપણી સાયન્ટિફિક ડિસ્કવરીઝ જોઈ લો, જ્યાં સુધી કોઈ પણ વસ્તુ એમની એમ ચાલતી હોય છે, જ્યારે એની અંદર કંઈક નવો થોટ આવે છે, કંઈક નવી શોધ થાય છે, ત્યારે નવા ઇન્વેન્શન્સ થાય છે. એક સમય એવો પણ હતો જ્યારે એવું માનતા હતા કે પૃથ્વી ચોરસ છે અને એ થોટ ઉપર બળ આપવામાં આવ્યું અને પછી એવું નવું નીકળ્યું કે પૃથ્વી તો ગોળ છે. બરાબર? તો જ્યાં સુધી વિચારનું બળ આપવામાં ના આવે ત્યાં સુધી કોઈ કન્સેપ્ટમાં ફરક પડતો નથી. એમનો એમ જ રહે છે. ન્યૂટનનો બીજો નિયમ કે વસ્તુ સાઇઝ જેટલી મોટી હોય એટલું બળ વધારે આપવું પડે એને ખસેડવા માટે. હવે ફિઝિકલ વર્લ્ડમાં પ્રોજેક્ટની સાઇઝ જેટલી મોટી હોય એટલો વધારે સમય આપવો પડે. રિલેશન વર્લ્ડમાં રિલેશન જેટલું વધારે ઇમ્પોર્ટન્ટ હોય, લાગણીનો ફોર્સ એટલો વધારે આપવો પડે. થોટ વર્લ્ડમાં પ્રેજ્યુડાઇઝ કે બાયાસની જટિલતા જેટલી વધારે હોય એટલો વિચારનો ફોર્સ વધારે આપવો પડે. હવે મારા મગજમાં જો બાયાસ કોઈ પોલિટિકલ પાર્ટી માટે હોય અને એટલો બધો સ્ટ્રોંગ બાયાસ હોય કે હું એનું કશું સારું સાંભળી શકતી ના હોઉં, તો એના ફેવરની કોઈ વ્યક્તિએ મારી ઉપર સખત કામ કરવું પડે કે જેના કારણે એ બાયાસને ચેન્જ કરી શકે. ઘણી બધી વાર ઘરમાં સાસુ વહુમાં કે સસરા કે બાપ દીકરા વચ્ચે પણ આ વસ્તુ થતી હોય છે કે એટલો બધો સોલિડ પ્રેજ્યુડાઇઝ કે બાયાસ હોય કે એનો કોઈ સારો ગુણ જોઈ જ ના શકતા હોય. તો એ વખતે એની થોટ પ્રોસેસ ઉપર, કારણ કે પ્રેજ્યુડાઇઝની સાઇઝ મોટી છે, બાયાસની સાઇઝ મોટી છે, એટલે એની ઉપર જબરદસ્ત થોટનો ફોર્સ આપીને એને અલગ રીતે ચેન્જ કરવું પડે. અગેન આ ફોર્સ નેગેટિવ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે, અને એ ફોર્સ કઈ ટાઈપનો છે એના પરથી એની ડાયરેક્શન નક્કી થાય છે. ઓકે? અને થર્ડ લો કે જેટલું રિએક્શન, જેટલું ફોર્સ આપીએ છીએ એટલું જ એનો ઓપોઝિટ દિશામાં સામે રિએક્શન આવે છે. તો એ જ રીતે દરેક થોટની સામે એનો કાઉન્ટર થોટ હોય છે. ધારો કે એક વિચાર મગજમાં આવ્યો, માની લો કે કોઈક શંકા મનમાં જન્મી કે મને અહીંયા છાતીમાં થોડું દુખે છે તો મને હાર્ટ એટેક આવતો હશે. હવે જો હાર્ટ એટેકનો વિચાર આવ્યો તો બીજી 2-4 વસ્તુઓ દેખાશે કે હા હું ઓવરવેઇટ તો છું, હા મારું ખોરાકમાં મીઠાનું પ્રમાણ તો વધારે છે, એક્સરસાઇઝ તો 2 મહિનાથી નીલ જેવી થઈ ગઈ છે. જેટલો વધારે બીજા કાઉન્ટર થોટ્સ આવતા જશે એટલી એ ફોર્સની વધતી જશે. એટલે જેટલો ફોર્સ વધશે એટલો કાઉન્ટર ફોર્સ, એટલે વિચારોની સામે વિચારો, વિચારોની સામે વિચારો ચાલ્યા જ કરશે. જે લોકોને નવરા બેસીને વિચાર કરવાનો અનુભવ હશે એ લોકોને ખબર હશે કે કેવી રીતના એક વિચારમાંથી ચાલુ થઈને ધીરે 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 નેગેટિવિટીમાં આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ કે પછી વિચારો ઉપર કંટ્રોલ જ ના રહે, વિચારો બંધ જ ના થઈ શકે, કારણ કે દરેક વિચારની સામે એનો કાઉન્ટર થોટ આવતો હોય છે. એટલે ઇટ ઇઝ વેરી નેસેસરી કે એ વિચાર પોઝિટિવ હોય તો કાઉન્ટર થોટ પોઝિટિવ આવે, નેગેટિવ હશે તો કાઉન્ટર થોટ નેગેટિવ આવશે. જેવી રીતના નેગેટિવ લાગણીની સામે નેગેટિવ લાગણી અને પોઝિટિવ લાગણીની સામે પોઝિટિવ લાગણી, સમયની સામે સમય, જેટલો સમય આપો એટલો સમય મળે છે, એવી રીતની વાત છે. બરાબર? સમયનું રિટર્ન મળે છે કે મેં કહ્યું હતું કે 40 કરોડ ખર્ચો તો 40 કરોડની પ્રોપર્ટી મળે, તો જેટલું ઇન્વેસ્ટ કર્યું એટલું રિટર્ન મળે. લાગણીમાં જેટલું ઇન્વેસ્ટ કર્યું એટલું રિટર્ન મળે. એવું જ થોટ પ્રોસેસમાં જેટલું ઇન્વેસ્ટ કર્યું એટલું રિટર્ન મળે. ઓકે? તો આ થયા ન્યૂટનના 3 નિયમો થોટ સ્પેસને રિલેટેડ. હવે આવીએ, જેવી રીતના કાલે કહ્યું હતું કે હોપ, કોઈ પણ લાગણીમાં કે કોઈ પણ વ્યક્તિમાં હોપ આપણને અનુભવાય છે અને એ હોપથી વ્યક્તિ ફોરવર્ડ તરફ જાય છે. ઓકે? તો આ હોપ ક્યાંથી આવે છે? તો વિચાર જગતનું કામ શું છે? પ્રિડિક્શન કરવાનું. હવે એને કોઈક પ્રોજેક્ટ જોયો કે કોઈક વિચાર જોયો, એ વિચારની અંદર એને પ્રિડિક્શન એવું લાગ્યું કે આમાં ફાયદો વધારે છે. માની લો કે 11મી તારીખે તમે આ સેશન અટેન્ડ કર્યું અને 11મી તારીખના સેશન અટેન્ડ કર્યા પછી તમારા મગજમાં વિચાર આવ્યો કે રાત્રે 9 થી 9:30નો સમય અહીંયા ઇન્વેસ્ટ કરવો, એમાં મારો ફાયદો મને જણાય છે. તમને તમારો ફાયદો જણાયો વિચારમાં, એટલે તમારી લાગણી હોપ બાજુ જઈ કે મને અહીંથી કંઈક મળશે એવી આશા જાગી, અને એ આશા જાગવાથી યુ મૂડ ફોરવર્ડ.
એટલે કે હવે તમે પ્લાનિંગ એવી રીતે કરવા લાગ્યા કે જમવાનું 9 વાગ્યા પહેલાં પતી જાય, ક્યાં તો 9:30 પછી રાખવાનું આવે, કે તમે ફેસબુક ઉપર 9 વાગે ગમે તેમ રીતે પહોંચી જાઓ. તો યુ સ્ટાર્ટેડ બીંગ ટાઈમલી. બરાબર. લવ આવ્યો, પ્રેડિક્શનમાં વધારે સારો ફાયદો દેખાયો એટલે એના પરથી લવ આવ્યો, લવ પરથી ટાઈમ આવ્યો અને યુ આર હિયર ફ્રોમ 9 to 9:30. બરાબર. એકદમ લાઈવ એક્ઝામ્પલ છે આપણું અત્યારનું. એવી જ રીતે જો પ્રેડિક્શનમાં એવું આવે છે કે ફાયદો નથી એવું ફીલ થાય છે એટલે વ્યક્તિ થોડી હોપલેસ થઈ જાય છે, અને વ્યક્તિ હોપલેસ થઈ જાય એટલે ફિઝિકલ વર્લ્ડમાં બેકવર્ડ થઈ જાય છે. એઝ સિમ્પલ એઝ ધેટ. જો ફાયદો વધારે લાગે તો વ્યક્તિ ઇમોશનલ સ્પેસમાં લાઇક બાજુ જાય છે. ઇમોશનલ સ્પેસમાં લાઇક બાજુ જાય છે એટલે ફિઝિકલ સ્પેસમાં એની તરફ ઢળે છે. રાઈટ. અને થોટ સ્પેસમાં ફાયદો ઓછો લાગતો હોય તો એના કારણે ઇમોશનલ સ્પેસમાં ડિસલાઇક બાજુ જાય છે, અને ડિસલાઇક બાજુ જાય છે એટલે ફિઝિકલ સ્પેસમાં એ લેફ્ટ બાજુ જાય છે, એટલે કે એનાથી દૂર જાય છે. અને છેલ્લું ડાયમેન્શન જે ઝેડ ડાયમેન્શન ગુરુજી કહે છે એમાં કે તમારા મગજમાં કોઈ વિચાર આવ્યો અને એના કાઉન્ટર થોટ્સ કરતાં બીજા 2-4 લોકોને અંદર ઇન્વોલ્વ કર્યા અને ફાઇનલી યુ ગોટ ધ અપ્રુવલ ફોર ધ થોટ કે હા વસ્તુ બરાબર છે, આગળ વધો. માની લો કે પ્રેમમાં પડેલી એક યુગલ છે, એમણે વિચાર વ્યક્ત કર્યો એમના ફેમિલી આગળ કે અમારે મેરેજ કરવા છે, અને એમને અપ્રુવલ મળી ગયું. અપ્રુવલ મળ્યું થોટ સ્પેસમાં કે હા બરાબર લાગે છે, યુ કેન ગો અહેડ. એના કારણે થઈને ઇમોશનલ સ્પેસમાં ઇલેશન આવ્યું. ઇલેશન એટલે ઉત્સાહ આવ્યો એટલે ફિઝિકલ સ્પેસમાં સીધા ઉપર ચરમસીમા ઉપર ખુશીની ફૂલિયાની સમાય. અને જો ડિસઅપ્રુવલ મળશે તો ડિસઅપ્રુવલ જશે ઇમોશનલ સ્પેસમાં ડિપ્રેશન ઉપર, અને ડિપ્રેશનમાંથી ફિઝિકલ સ્પેસમાં આવશે ડાઉન, નીચે એનો ઉત્સાહ પડી ભાંગશે. બરાબર. તો આ જ રીતે વિચારથી લાગણી અને લાગણીથી વર્તન ઉપર વ્યક્તિ જાય છે. હવે ટાઈમ અને લવ, તો કેન યુ ગેસ કે થોટ સ્પેસમાં શું હશે? ઓનલી ધોઝ પીપલ હુ હેવ નોટ સ્ટડીડ ધીસ ફિઝિકલી ઇન આદર્શ અમદાવાદ. ઘણા બધા વોલેન્ટિયર્સ અહીંયા ભણેલા પણ બેઠા છે. વોટ વુડ બી ધ કિંગ ઓફ થોટ સ્પેસ? ગેસ. Meenakshiben, thank you for coming again. I see you every day. And I have not met you ever. ચલો, we don't have time. Time limited છે, હમણાં પતી જશે. ઓકે, થોટ સ્પેસમાં યુ આર સેઇંગ લવ, અમીવેન. ઇમોશનલ સ્પેસમાં વી વુડ સે લવ. થોટ સ્પેસમાં આપણે શું કહીશું? થોટ સ્પેસનો રાજા શું હોવો જોઈએ જેના કારણે મારું અપ્રોપ્રિએટ ઇન્ટરનલ મેનેજમેન્ટ ચાલતું રહે? બ્રેઇન. એક્સેપ્ટન્સ. ઓકે, એક્સેપ્ટન્સ સાઉન્ડ્સ ગુડ. બીજું કંઈ? Love again in the emotional space. Positivity. Okay, positivity is very good. Okay, so I would tell you ગુરુજીએ શું કહ્યું છે. ગુરુજીએ કહ્યું છે થોટ સ્પેસમાં ટ્રુથ હોવું જોઈએ. ફેક્ટ, ટ્રુથ. આપણા દરેક વિચારો ટ્રુથ ઉપર બેઝડ હોવા જોઈએ. હવે વોટ ઇઝ ટ્રુથ? કાલે મેં લવની ડેફિનેશન આપી હતી. વોટ ઇઝ ટ્રુથ? ટ્રુથની ડેફિનેશન થોડી અટપટી છે અને બહુ સિમ્પલ છે. જે છે એ છે, જે નથી એ નથી. દેટ ઇઝ ટ્રુથ. એઝ સિમ્પલ એઝ ધેટ. જે છે એ છે અને જે નથી એ નથી. એટલે જે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે કંઈ પણ સ્ટેટને એ જેવી છે એવી રીતના ઓળખવી એને કહેવાય ટ્રુથ. બહુ કોમ્પ્લિકેટેડ છે અને બહુ જ સિમ્પલ પણ છે. હવે જો આવા ટ્રુથ જાણવા હોય તો ટ્રુથ જાણવા માટે થઈને વી નીડ જ્ઞાનની જરૂર પડે. કોઈ પણ સબ્જેક્ટમાં, ધારો કે આજે મિકેનિકલ એન્જિનિયરિંગ કોઈ ભણ્યું હોય તો મિકેનિકલ એન્જિનિયરિંગના બધા જ ટ્રુથ જાણવા માટે એમણે મિકેનિકલ એન્જિનિયરિંગના બુક્સના થોતા ફેરવવા પડે. એના કોઈ ગુરુને, કોઈ ટીચરને મળવું પડે, એની કોલેજ અટેન્ડ કરવી પડે, એની ટ્રેનિંગ લેવી પડે, તો દે કેન અન્ડરસ્ટેન્ડ ઓલ ધ પ્રિન્સિપલ્સ ઓફ ફિઝિક્સ એન્ડ દે કેન અન્ડરસ્ટેન્ડ હાઉ ધ મશીન્સ વર્ક. એવી જ રીતે જ્યારે અધ્યાત્મની ડિફિકલ્ટીઝ હોય છે, અધ્યાત્મના ટ્રુથ જાણવા હોય તો એક ગુરુ હોવા જોઈએ, એક સદગુરુ. એ સદગુરુની પાસે જાઓ. એ સદગુરુની પાસે જઈને બધા જીવનના કે અધ્યાત્મના પાસા ઓળખી શકાય, એના ઊંડાણમાં જઈ શકાય, એન્ડ ધેન વી કેન નો વોટ ઇઝ ટ્રુથ. અથવા તો આવા સેશન્સ અટેન્ડ કરી શકાય. જેવી રીતે મેં તમને કહ્યું કે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સુખ ના આપી શકે તો એ સનાતન સત્ય છે, એને કોઈ દલીલથી હલાવી ના શકાય. જો તમને હર્ટ ફીલ થાય છે તો તમે ક્યાંક અપેક્ષાની ભૂલ કરી હશે. આ સત્ય છે. આ સત્યને તમે નકારી ના શકો.
સમય લિમિટેડ છે, આ સત્ય છે, આ સત્યને નકારી ના શકાય. દરેક સેકન્ડ ક્યાં તો યુઝ થઈ રહી છે અને ક્યાં તો વેસ્ટ થઈ રહી છે, તો આ પણ એક સત્ય છે, આને નકારી ના શકાય. આવા કેટલા બધા સનાતન સત્યો છે, પણ એ સનાતન સત્યો જાણવા માટે વી નીડ અ સદગુરુ, અને સદગુરુને શોધવા એ પણ એટલું દુષ્કર કામ છે. સદગુરુ મળવા બહુ અઘરા છે. હવે ધારો કે સદગુરુ નથી, તો ગુરુજી કહે છે કે યુ કેન ગો ટુ ગ્રુપ, કોઈ ગ્રુપની પાસે જઈ શકો કે જેમાં અલગ અલગ વિચારના લોકો હોય અને બધા સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને કોઈ સાચા નીતિમાન વ્યવસ્થિત જે લવ, ટાઈમ અને ટ્રુથની સાથે અલાઇન્ડ હોય એવા રસ્તા ઉપર આવી શકે. જો કોઈ ગ્રુપ નથી તો યુ કેન ગો ટુ અ બુક, કોઈ બુક પાસેથી મળી શકે જવાબ, ડિપેન્ડિંગ ઓન ઓથર. જાણવું ઘણું જરૂરી છે કે ઓથરનું ઓરિએન્ટેશન શું છે, કારણ કે બુક્સ પણ ઘણા બધા પ્રકારની આવે છે. અને એ પણ નથી તો ગો ટુ સેલ્ફ, પોતાની અંદરથી જવાબ શોધવો પડશે. પણ જવાબ મળશે ખરો. ટ્રુથને શોધવું અઘરું નથી. ટ્રુથ જાણવા માટે વી હેવ ટુ ગો ડીપર ઇન ટુ ધ સબ્જેક્ટ, તો ટ્રુથ જાણી શકાય. હવે આ ટ્રુથને આપણે ન્યૂટનના 3 નિયમ સાથે જોડીએ, જેવી રીતના આપણે આ લવને ઇમોશન્સના નિયમો સાથે જોડ્યા હતા, રાઈટ? તો ફર્સ્ટ લો કે જ્યાં સુધી કોઈ પણ કન્સેપ્ટ ઉપર ફોર્સ આપવામાં નહીં આવે ત્યાં સુધી એ કન્સેપ્ટ ખસવાનો નથી. ઓકે, તો એ જ રીતે ટ્રુથનો ફોર્સ આપવામાં આવે તો યુ આર વેરી શ્યોર કે આ ફોર્સ ટ્રુથનો છે. તમે અત્યારના મારો કોન્ફિડન્સ અને મારું કોન્વિક્શન જોઈ શકો છો કે વેન આઈ સે કે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સુખ ના આપી શકે, હાઉ કોન્ફિડન્ટ આઈ એમ, બિકોઝ આઈ ટ્રુલી બિલીવ દેટ, બિકોઝ આઈ નો કે એ સત્ય છે. એ સત્યને બોલવા માટેનો જે ફોર્સ લાગે એ ફોર્સ કોઈ પણ કન્સેપ્ટને હલાવવા માટે પોસિબલ છે, સક્ષમ છે, કરી જ શકે. એક આટલા નાના વાયરસનું પોટેન્શિયલ જોયું ને, કે આખી દુનિયાને અત્યારે ઘરમાં બંધ કરી દીધી છે. એ જ રીતે આપણો પણ પોટેન્શિયલ અનલિમિટેડ છે, અનલિમિટેડ પોટેન્શિયલ છે. વી કેન ડુ એનીથિંગ વી વોન્ટ. ઇટ્સ અબાઉટ બિલીવિંગ ઇન દેટ. આના માટે હું ક્લાસમાં એક્સરસાઇઝ કરાવતી હોઉં છું કે આઈ વુડ સે કે હાથ ઉપર કરો, એટલે આટલો જ હાથ ઉપર કરશે લોકો. આઈ વુડ શો અડધો હાથ ઉપર કરશે, પછી વધારે ઉપર કરો, વધારે ઉપર કરાવો કરશું ત્યારે એકદમ સીધો હાથ કરશે. એન્ડ ધેન આઈ વુડ સે કે આપણે આપણી ક્ષમતાઓ સાથે પણ આવું જ કરીએ છીએ. આપણે આપણી ક્ષમતાઓને પૂરી વાપરતા જ નથી. આપણે હંમેશા એવું માનીએ છીએ કે આટલું કરીને ચાલી જશે, શેના માટે એનાથી વધારે કરું. એકવાર ટેસ્ટ તો કરી જુઓ પોતાની લિમિટ્સ, ખબર પડશે કે કેટલી બધી આગળ સુધી જઈ શકે છે. આજે ધારો કે રાતના લાઇટ જતી રહે અને એક પણ એસી કે પંખો ના ચાલુ થાય તો સવારના બધા મરી જવાના છે. વી વિલ બી અલાઇવ, બટ વી આર નોટ રેડી ટુ ટેસ્ટ દેટ કેપેસિટી. એટલે ટ્રુથ, આપણે જો ટ્રુથમાં રહીશું ને તો ફોર્સ જબરદસ્ત આવવાનો છે. અને ટ્રુથની સાથે લવને અલાઇન કરો. જ્યારે થોટ્સ ટ્રુથમાં હોય અને ઇમોશન્સમાં લવ હોય ત્યારે તમારી ફિઝિકલ એક્શન્સને એકવાર અસેસ તો કરી જુઓ, જીવવાની મજા આવશે. સેકન્ડ, જેટલો સાઇઝ મોટો પ્રેજ્યુડાઇઝ કે બાયાસની જેટલી સાઇઝ મોટી હશે એટલો વધારે ધક્કો મારવો પડશે એની ઉપર થોટનો, ન્યૂટનના નિયમ પ્રમાણે. હવે એ ધક્કો ટ્રુથથી મારીએ તો હવે જ્યારે કોઈ વ્યક્તિ ખોટી દિશામાં જઈ રહી છે એના વિચાર ઉપર સત્યથી ફોર્સ કરવાનું અને પ્રેમને સાથે રાખીને બરાબર ટાઈમ ઉપર જો એના થોટ ઉપર હથોડો મારવામાં આવે તો વાલ્મીકી જેવો વાલ્મીકી પણ, વાલિયા જેવો વાલિયો લૂંટારો પણ વાલ્મીકી ઋષિ બની શકે છે ને. આવા ઉદાહરણો. એવી જ રીતે ચંડ કૌશિક નાગનું જીવન પરિવર્તન થઈ ગયું. સાચા સમય ઉપર પ્રેમ સાથે સત્યનો ફોર્સ, ખાલી આટલું જ, બધું જ પ્રોપર ટાઈમ ઉપર અને અપ્રોપ્રિએટ ઇન્ટરનલ મેનેજમેન્ટ. અને થર્ડ, ગુરુજી એવું કહે છે કે જ્યારે તમે સત્યના ફોર્સથી કંઈ પણ વિચાર કરો છો અને એના કારણે ઇમોશન્સમાં લાગણી આવે છે અને એના કારણે ફિઝિકલ સ્પેસમાં જ્યારે વર્તન કરો છો ત્યારે બધી જ તમારી એક્શન સેમ થઈ જાય છે. એટલે જ્યારે વ્યક્તિઓને એવું થતું હોય કે બોલતા કંઈક હોય અને કરતા કંઈક હોય, પોતે કંઈક હોય અને વર્તનમાં કંઈક હોય, આ બધું અલગ થઈને ઇટ વુડ બી સેમનેસ. કોઈ થોટ્સ અને કાઉન્ટર થોટ્સ નહીં રહે. યુ વિલ બી ઇન કોન્સ્ટન્ટ ટ્રાન્ક્વિલિટી, કોન્સ્ટન્ટ પીસ. એટલે હવેથી જ્યારે અપસેટ થાવ, જ્યારે લાગણીમાં ખળભળાટ થાય તો ચેક યોર થોટ્સ, નોટ યોર ફિલિંગ્સ. ચેક યોર થોટ્સ કે મારા થોટમાં શું ચાલે છે. ઇઝ ધેર એની અનએક્સેપ્ટન્સ, ઇઝ ધેર સમથિંગ કે જે મારી લાગણીને બગાડી રહ્યું છે. તમને કોઈક એક પ્રોપર થોટ પકડાશે, એ થોટ ખોટો હશે કારણ કે લાગણી લવમાં નથી, તો એનું કારણ કે થોટમાં કંઈક ગરબડ ચાલી રહી છે. ક્યાં તો પ્રેજ્યુડાઇઝ હશે, ક્યાં તો કંઈક અપેક્ષા હશે, ક્યાં તો કંઈક ગરબડ કરી હશે. અને એ થોટને ચેન્જ કરીને યુ બ્રિંગ ઇટ, મેક ઇટ પોઝિટિવ, અને સી તમારી ઇમોશન્સ એકદમ પોઝિટિવ થશે અને ઇમોશન્સ જેવા પોઝિટિવ થશે એવું વર્તન સીધું પોઝિટિવ થવા માંડશે. ફાયદો શું? મારી શાંતિ મારા હાથમાં, એન્ડ વી કેન ઓલવેઝ બી હેપી. આપણે ટાઈમનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીશું. આ ફાયદો થશે.
બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ થોટ સ્પેસ. આઈ થિંક દેટ ઇઝ ઇટ. એટલે હવેથી આપણી જર્ની શરૂ થવી જોઈએ થોટ્સમાં, ટ્રુથમાં ઊંડા ઉતરવાની, કે જેના કારણે આપણે સત્યને બરાબર રીતે જાણી શકીએ. એટલે હવે આજથી 3 સવાલ પૂછવાના. ગઈકાલ સુધી 2 પૂછતા હતા કે એમ આઈ લિવિંગ ઇન પ્રેઝન્ટ એન્ડ એમ આઈ ટાઈમલી, એક સમયના રિલેટેડ, અને બીજો હતો કે એમ આઈ ઇન લવ, એટલે કે હું કોન્સ્ટન્ટલી એક્સેપ્ટન્સમાં છું કે નથી. હવે આજે ત્રીજો થોટ, એમ આઈ બીઇંગ વિથ ટ્રુથ, શું હું સત્યની સાથે છું? હું સત્યની સાથે છું તો હું બરાબર છું. ક્યારેક કોઈ વ્યક્તિ મને કહે કે તમે તો બહુ જાડા છો, તો મને ખરાબ લાગી શકે. ઇફ આઈ એમ નોટ એક્સેપ્ટિંગ દેટ, ઇફ આઈ એમ નોટ વિથ ટ્રુથ, જો મારા મગજમાં એવું ચાલતું હોય કે કોઈ મને જાડું ના કહેવું જોઈએ, તો મને ખરાબ લાગે. એટલે મારી ઇમોશનલ સ્પેસમાં ખરાબી ઉત્પન્ન થાય, એના કારણે ફિઝિકલ સ્પેસમાં મને એ વ્યક્તિ ગમતી બંધ થઈ જાય, હું એનાથી દૂર જવાનો ટ્રાય કરું. બટ ઇફ આઈ એમ વિથ ફેક્ટ કે હા હવે જાડી તો છું જ ને, કોઈ મને પતલી થોડી કહેવાનું છે. ઇનફેક્ટ કોઈ મને કે પતલી થયું છે તો એ ખોટું બોલે છે, બાકી હું તો જાડી જ છું. તો જ્યારે હું એ વસ્તુને રાખું છું ત્યારે થોટ્સ, ઇમોશન્સમાં મારે આવશે યસ યુ આર રાઈટ, હું જાડી થઈ છું. અને ફિઝિકલ વર્લ્ડમાં એ વસ્તુ મને વધારે અપસેટ નહીં કરે. જો કરશે તો આઈ વુડ સ્ટાર્ટ. જો એ વસ્તુ મને એક્સેપ્ટન્સ નથી, તો મારી સ્થિતિનું એક્સેપ્ટન્સ નથી, એના માટે હું એક્સરસાઇઝ ચાલુ કરીશ, નહીં કે એ વ્યક્તિને દેખાડી આપવા માટે. એટલે એ વ્યક્તિ સાથેનું રિલેશન મારું સચવાઈ જશે. સો વી આર ગોઈંગ ટુ બી વિથ 3 ક્વેશ્ચન્સ. એમ આઈ વિથ ટ્રુથ, એમ આઈ ઇન લવ, એન્ડ એમ આઈ બીઇંગ ટાઈમલી એન્ડ ઇન પ્રેઝન્ટ. બરાબર. આ 3 થોટ સાથે તમારી એક નાનામાં નાની એક્શન્સને મેજર કરવાનું ચાલુ કરો, અને કાલે હું તમને માસ્ટર કી આપીશ કે જેનાથી આ 3 વસ્તુ બરાબર ઓર્ગેનાઇઝ થઈ જશે, અને પછી કદાચ એક જ સવાલ પૂછવો પડશે અને આ 3 વસ્તુને એક સાથે મેનેજ થઈ જશે. એટલે ટુમોરો વુડ બી ધ ક્લાઇમેક્સ ઓફ અપ્રોપ્રિએટ ઇન્ટરનલ મેનેજમેન્ટ. પ્લીઝ તમને જે પણ ક્વેશ્ચન્સ હોય એમાં મૂકજો. આઈ નો કે ઘણા બધા લોકો હિન્દીમાં બોલવાની રિક્વેસ્ટ કરી રહ્યા છે. આઈ એમ વર્કિંગ ઓન ઇટ. મેં સેશન્સ હિન્દીમાં લીધા છે કે જેમાં સામસામે કન્વર્સેશન કરવાનું હોય. એકલા મેં ફોન સાથે વાત કરતાં કરતાં હિન્દીમાં કોઈ દિવસ કર્યું નથી. તો આ સિરીઝને ગુજરાતીમાં પતી જવા દો, અપ્રોપ્રિએટ ઇન્ટરનલ મેનેજમેન્ટ અને સેલ્ફ ડેવલપમેન્ટ વાળી. ઇન ફ્યુચર વેનેવર આઈ વુડ ડુ અ સેશન, આઈ વુડ રિયલી પ્રેક્ટિસ વેલ, કે જેના કારણે હું હિન્દીમાં બોલી શકું. મારામાં પોટેન્શિયલ બધી જ વ્યક્તિઓની જેમ અનલિમિટેડ છે, એન્ડ આઈ કેન ઓલ્સો ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી 3 લેંગ્વેજીસમાં આઈ કેન ડુ દેટ. ઇટ્સ જસ્ટ અબાઉટ લિટલ પ્રેક્ટિસ સો દેટ યોર experience remains positive. Okay, thank you so much. Stay safe, be with truth, be in love, and be timely. Thank you. Tomorrow at 9 p.m. Bye bye. Good night.